સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો ને સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે શ્રી કૃષ્ણ પ્રભુ કહી રહ્યા હતા કે ગોપી ભાવનું મહત્વ અને શ્રી વૃંદાવનનું ધામનું રહસ્ય પ્રભુ રૂકમણીજીને કહી રહ્યા હતા કે ગોપી ભાવનું મહત્વ અને શ્રી વૃંદાવન ધામનું રહસ્ય તમારા અંતરમાં એટલું સ્પષ્ટ થઈ જશે કે તમારે બીજા કોઈને આ અંગે પૂછવા પણ રહેશે નહીં. એવું કહીને શ્રી કૃષ્ણે કહેવા માંડ્યું. શ્રી કૃષ્ણે શું કહેવા માંડ્યું? ગોપી ભાવનું મહત્વ અને શ્રી વૃંદાવન ધામનું રહસ્ય. એકવાર દેવર્ષિ નારદને પણ તમારા જેવી જ જિજ્ઞાસા જાગૃત થઈ. તેમણે ભગવાન શંકરની પાસે જઈને વિનંતી કરી કે તેઓ ગોપી ભાવનું મહત્વ તથા શ્રી વૃંદાવન ધામનું રહસ્ય તેમને સમજાવે. ભોળા શંભુ વાણી દ્વારા આ બધું સમજાવવા અસમર્થ રહ્યા. એટલે તેમણે બ્રહ્માજીને બોલાવીને નારદજીની આ જિજ્ઞાસા સંતોષવા ઉચિત પ્રબંધ કરતા જણાવ્યું. બ્રહ્માજી પણ સ્વયં આ પ્રશ્નોનું સમાધાન કરી શકે તેમ ન હોવાથી નારદજીને લઈને તેઓ ગોલોકમાં મારી પાસે આવ્યા અને મને આ બંને ગૂઢ રહસ્યો પ્રગટ કરવા નમ્ર ભાવે પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરીને મેં કહ્યું, નારદ, 5 યોજનાના લાંબા પહોળા વનને વૃંદાવન કહેવામાં આવે છે. 5 યોજનના લાંબા પહોળા વનને વૃંદાવન કહેવામાં આવે છે, જે કેવળ મારું જ ધામ છે, મારા શરીર રૂપ જ છે અને ત્યાં હું મારા હૃદયરૂપ શ્રી રાધિકા સાથે નિત્ય વિહાર કરું છું. પ્રભુએ શું કીધું? 5 યોજન લાંબા પહોળા વનને વૃંદાવન કહેવામાં આવે છે, જે કેવળ મારું જ ધામ છે, મારા શરીર રૂપ જ છે અને ત્યાં હું મારા હૃદયરૂપ શ્રી રાધિકા સાથે નિત્ય વિહાર કરું છું. ત્યાં અમૃતધારા વહાવનારી જે યમુના છે તે જ મારા આ વૃંદાવન રૂપી દિવ્ય દેહની સુષુમ્ના નાડી છે. ત્યાં જે અમૃતધારા વહાવનારી યમુના નદી છે તે જ મારા આ વૃંદાવન રૂપી દિવ્ય દેહની સુષુમ્ના નાડી છે. તેમાં તમામ દેવતાઓ અને દિવ્યાત્માઓ સૂક્ષ્મ રૂપે નિવાસ કરે છે. મારા એ ધામમાં જે ગોપાંગનાઓ નિવાસ કરે છે તે તમામ યોગીઓ છે. તેઓ ગોપી સ્વરૂપે ત્યાં મારી સેવામાં સંલગ્ન રહે છે. હું સર્વત્ર વ્યાપક હોવા છતાં એ વનનો કદાપી ત્યાગ કરતો નથી. યુગે યુગે ત્યાં મારો આવિર્ભાવ અને તિરોભાવ થયા કરે છે. એ વૃંદાવન અત્યંત તેજોમય સ્થાન છે. તેનું તેજસ્વી રૂપ ચર્મચક્ષુ અર્થાત સ્થૂલ દ્રષ્ટિ દ્વારા દ્રષ્ટિગોચર થઈ શકતું નથી. બ્રહ્માદિ દેવતાઓ પણ તેને નિહાળી શકતા નથી. દ્વાપર યુગમાં હું જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કરું અને ગોલોકેશ્વરી પણ શ્રી રાધા અવતાર ધારણ કરીને જ્યારે ભૂલોક ઉપર પધારે ત્યારે તમે ત્યાં આવજો. મારા પરમ ભક્ત હોવાના નાતે અમે તમને વૃંદાવનમાં દર્શન આપીશું. અમારી અવતાર લીલા નજર નિહાળ્યા બાદ તમારા આ બંને પ્રશ્નોના ઉત્તર તમને મળી જશે. આ બાજુ જ્યારે અમે શ્રી રાધા અને શ્રી કૃષ્ણના માનવ દેહે વ્રજભૂમિમાં વિહાર કરી રહ્યા હતા
ત્યારે યથાકાળે નારદજીને લઈને બ્રહ્માજી વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ પાસે જઈ પહોંચ્યા. વિષ્ણુએ બ્રહ્માજીને આજ્ઞા કરી કે નારદ મુનિને અમૃત સરોવરમાં સ્નાન કરાવે. વિષ્ણુએ બ્રહ્માજીને આજ્ઞા કરી કે નારદ મુનિને અમૃત સરોવરમાં સ્નાન કરાવો. આજ્ઞા અનુસાર નારદજીએ સ્નાનાર્થે અમૃત સરોવરમાં જેવી ડૂબકી મારી કે તરત જ પોતાને સરોવરના સામા કિનારે કેટલીક દિવ્ય યુવતીઓની સમીપ પ્રત્યક્ષ થયેલા જોયા. આ સમયે તેમને પોતાનું સ્વરૂપ પણ સર્વ શુભ લક્ષણ સંપન્ન સુંદરીનું જ બની ગયું હતું. જ્યારે એમણે ડૂબકી મારી ત્યારે બહાર અને સામા કિનારે બહાર નીકળ્યા ત્યારે એમણે શું જોયું કે એમની સામે બધી સુંદર દિવ્ય યુવતીઓ ઊભી હતી અને એમણે પોતાનું સ્વરૂપ જોયું તો પોતે પણ સુંદરી જ બની ગયા હતા. અર્થાત નારદ હવે નારદી બની ગયા હતા. આ પરિવર્તનથી આશ્ચર્યચકિત બની ગયેલી નારદીને પેલી દિવ્ય સુંદરીઓએ પૂછ્યું, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? અહીં શું કામ આવ્યા છો? નારદીએ ઉત્તર આપ્યો, મને કાંઈ સ્મરણ નથી. મને બધું સ્વપ્ન સમાન ભાસી રહ્યું છે. અહીંયા આવીને હું તો તદ્દન બાવરી બની ગઈ છું. આવું સાંભળીને એક અતિ મનોહર યુવતી બોલી, હે સખી, તું ગમે તે હોય પણ અહીં સુધી આવી ગઈ એટલે તું અમારા મહેમાન ગણાય. એમાંથી એક સુંદરી શું બોલી કે તું ગમે તે હોય પણ અહીંયા સુધી તું આવી ગઈ એટલે તું અમારી મહેમાન છે. કારણ કે નારદ સુંદર યુવતી બની ગયા, નારદમાંથી નારદી બની ગયા. આ નિત્ય વૃંદાપુરી છે. એટલે યુવતીએ કહ્યું કે આ નિત્ય વૃંદાપુરી છે, જે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું અત્યંત પ્રિય અને સદા સર્વદા નિવાસ સ્થાન છે. હું લલિતા દેવી છું, તું મારી સાથે ચાલ. આટલું કહીને લલિતા દેવીએ નારદીને મારા ચતુર્દશાક્ષર મંત્રની દીક્ષા આપી અને તે ગ્રહણ કરતાની સાથે જ નારદીનું સ્વરૂપ પણ લલિતા દેવીના સ્વરૂપ જેવું જ લાવણ્યમય અને દેદીપ્યમાન બની ગયું. પછી લલિતા દેવી નારદીને લઈને જ્યાં હું શ્રી રાધાજી સાથે નિકુંજમાં બિરાજમાન હતો ત્યાં આવ્યા. નારદી રૂપે ભક્ત નારદને આવેલા જોઈને અત્યંત પ્રસન્ન થયેલા મેં કહ્યું, પ્રાણપ્રિય, આવ, તારું આ દિવ્ય ધામે સ્વાગત કરું છું. પછી મેં ઊભા થઈને નારદીને હૃદય સરસી લગાવીને શ્રી રાધિકાજીને કહ્યું, દેવી, આ પણ મારી જ પ્રકૃતિ છે, જે બ્રહ્મલોકમાં નારદ રૂપે રહે છે અને ત્રિલોકમાં મારી ભક્તિનો પ્રચાર કરે છે. પ્રભુએ નારદીને બતાડીને રાધિકાને શું કહ્યું કે આ પણ મારી જ પ્રકૃતિ છે. એ કોણ છે? જે બ્રહ્મલોકમાં નારદ રૂપે રહે છે અને ત્રિલોકમાં મારી ભક્તિનો પ્રચાર કરે છે. પછી સ્વયં શ્રી રાધિકાજીએ પ્રેમથી નારદીનો હાથ પકડ્યો અને તેને અમારી બંનેની યુગ્મ અવતાર લીલાનું પરમ તત્વ સમજાવતા કહ્યું, હે નારદી, ગોલોકમાં હું કેવળ ગોલોકેશ્વરી છું. હે નારદી, ગોલોકમાં હું કેવળ ગોલોકેશ્વરી છું અને મારા સ્વામી ગોલોકેશ્વર કેવળ શ્રી કૃષ્ણ છે. ત્યાં અમારા બંનેના સ્વતંત્ર અસ્તિત્વ છે. પરંતુ આ નિત્ય વૃંદાવન ધામમાં અમે એક શરીર બે પ્રાણની ભાંતિ રહીએ છીએ. દુનિયાવી નજરે સંસારીજનોને શ્રી રાધા અને કૃષ્ણના બે શરીર તથા બે અલગ પ્રાણ દેખાય છે, જ્યારે યોગી મુનિજનોને શ્રી કૃષ્ણ અને શ્રી રાધાના સંયુક્ત રાધા વલ્લભ યુગલ રૂપમાં બે શરીર અને એક પ્રાણના દર્શન થાય છે. રાધાજીએ નારદીને શું કીધું? આ નિત્ય વૃંદાવન ધામમાં અમે એક શરીર અને બે પ્રાણની ભાંતિ રહીએ છીએ. કોણ? શ્રી કૃષ્ણ અને રાધા. દુનિયાવી નજરે સંસારીજનોને શ્રી રાધા અને કૃષ્ણના બે શરીર અને બે અલગ પ્રાણ દેખાય છે, જ્યારે યોગી મુનિઓને શ્રી કૃષ્ણ અને શ્રી રાધાના સંયુક્ત રાધા વલ્લભ યુગલ રૂપમાં બે શરીર અને એક પ્રાણના દર્શન થાય છે. પરંતુ હકીકતમાં મેં શરૂઆતમાં કહ્યું તેમ અમે બંને એક શરીર અને બે પ્રાણ છીએ અને તેની પ્રતીતિ જેમનામાં ગોપી ભાવનું પ્રાગટ્ય થાય તે જીવાત્માને જ થઈ શકે છે. શું કીધું?
કે બધાને અમે બે દેખાઈએ છીએ, પણ અમે એક જ છીએ. તેની પ્રતીતિ કોને થાય? જેમનામાં ગોપી ભાવનું પ્રાગટ્ય થાય તેને જ થાય. આ અર્થમાં ગોપી ભાવયુક્ત જીવાત્મા અમારે મન યોગી મુનિ કરતાં પણ મહાન પુણ્યશાળી છે. ત્યારબાદ અમારું વૃંદાવન વિહારી એક શરીર બે પ્રાણનું રહસ્ય નારદીને સમજાવતા શ્રી રાધિકાજીએ કહ્યું, હે નારદી, હું જ પુરુષ રૂપે કામકલા સ્વરૂપ નિત્ય વાસુદેવ શ્રી કૃષ્ણ છું, અને પ્રકૃતિ રૂપે દિવ્ય શૃંગાર સ્વરૂપ નિત્ય કિશોરી શ્રી રાધા પણ હું જ છું. હું અને મારા સ્વામી વ્રજેન્દ્ર નંદન વાસ્તવમાં એક જ છીએ, અને અમારી વચ્ચે કોઈ દૈહિક યા ભૌતિક અંતર છે જ નહીં. આ અમારું પરમ તત્વ જે એકવાર સમજી લે છે અને ગોપી ભાવે અમારી સંયુક્ત ઉપાસના કરે છે, તે દેહાવસાન બાદ ગોલોકવાસી બને છે. આ અમારું પરમ તત્વ જે એકવાર સમજી લે છે અને ગોપી ભાવે અમારી સંયુક્ત ઉપાસના કરે છે, તે દેહાવસાન બાદ ગોલોકવાસી બને છે અને અમારી નિત્ય રાસલીલાના સહભાગી બને છે. આમ નારદી રૂપે આવેલ દેવર્ષિ નારદને ગોપીભાવનું મહત્વ, વૃંદાવન ધામનું રહસ્ય તથા અમારા યુગ્મ સ્વરૂપનું પરમ તત્વ સમજાવ્યા બાદ મારી અને શ્રી રાધિકાની આજ્ઞાથી લલિતા આદિ સખીઓ નારદીને પુનઃ અમૃત સરોવરમાં સ્નાનાર્થે લઈ ગઈ. નારદીએ જેવી અમૃત સરોવરના જળમાં ડૂબકી મારી કે તરત જ તેઓ સામા કિનારે પહોંચી ગયા, અને એટલું જ નહીં, તેને દેવર્ષિ નારદનું મૂળ સ્વરૂપ પુનઃ પ્રાપ્ત થયું. ક્યારનાય રાહ જોઈને ઊભેલા બ્રહ્માજીએ નારદજીનું સન્માન રહિત સ્વાગત કર્યું, અને તેઓ તેમને વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયા. આ દિવ્ય કથા અર્જુન અને રૂકમણીને ખૂબ પ્રેમ રસથી કહી સંભળાવ્યા બાદ અત્યંત પ્રસન્ન ચિત્ત થઈ ગયેલા દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ઊભા થઈને ઝરૂખામાં ચાલ્યા ગયા, અને થોડી ક્ષણો સુધી અનંત આકાશમાં સ્થિત વૈકુંઠ ધામને પોતાના દિવ્ય ચક્ષુથી નિહાળીને સંતુષ્ટ થયેલા અંતર્યામી શયન કક્ષમાં પાછા આવીને પોતાના છત્ર પલંગ ઉપર બિરાજ્યા. ભાવવિભોર અને દિવ્ય જ્ઞાન સભર થઈ ગયેલા રૂકમણી સામે અત્યંત પ્રેમથી થોડીવાર જોયા કરીને પ્રભુ બોલ્યા. પ્રભુ રૂકમણી સામે પ્રેમથી જોયા કર્યું અને બોલ્યા, પ્રિય, આજે આપણને નિરાતે બેસવાનો જે મોકો મળ્યો છે તે આપણા અવતાર કાર્યનો અંતિમ મોકો છે. પ્રભુએ રૂકમણીને શું કીધું કે આજે આપણે જે નિરાતે બેઠા છે એ આપણા અવતાર કાર્યનો છેલ્લો મોકો છે. હવે પછી ક્યારેય આપણે આટલી શાંતિથી અને પ્રસન્નતાથી બેસી શકવાના નથી. પરમ દિવસથી આપણે ત્યાં નવગ્રહ શાંતિ યજ્ઞનો મંગલ પ્રારંભ થાય છે, એટલે આવતીકાલે તો રાત દિવસ આપણે આપણા અંગત મહેમાન સ્વજનોથી વીંટળાયેલા હોઈશું. તેથી મારી અંતરની ઈચ્છા છે કે પ્રિય અર્જુન અત્યારે તમને પોતાની એક દિવ્યાનુભૂતિ કહે, જે હું પણ સાંભળવાનો લહાવો માણું. મને ખબર છે કે હજી મારે તમને તમારા એક પ્રશ્નનો ઉત્તર આપવાનો બાકી છે કે જેનામાં ગોપીભાવ પ્રગટ થાય એ વ્યક્તિના વર્તન વ્યવહાર કેવા હોય. પ્રભુએ શું કીધું? અર્જુનને જે દિવ્યાનુભૂતિ થઈ હતી એ અર્જુન અત્યારે કહે, અને તમારો એક પ્રશ્ન છે એટલે રૂકમણીજીનો એક પ્રશ્ન છે કે જેનામાં ગોપીભાવ પ્રગટ થાય તે વ્યક્તિના વર્તન અને વ્યવહાર કેવા હોય એ આપવાનો મારે બાકી છે. પરંતુ પૂર્વે જેમનામાં આવો ગોપીભાવ પ્રગટ થયેલો તેમાં કૌંતેય પણ એક છે. એટલે પહેલાં જેનામાં આ ગોપીભાવ પ્રગટ થયો હતો એમાં અર્જુન પણ એક છે, એમાંના એક છે. તેથી એ પોતાનો સ્વાનુભાવ તમને કહી દે, પછી હું તમને તમારા ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપીશ. આટલું કહીને શ્યામ સુંદરે મંદ મંદ સ્મિત રેલાવીને ધનુર્ધર પાર્થ સામે જોયું. કેશવ પ્રભુની આજ્ઞા અનુસાર હવે અર્જુને પોતાની અનુભૂતિ અભિવ્યક્ત કરી. યુદ્ધ પશ્ચાત હવે અર્જુન કહેવા લાગ્યા
કે યુદ્ધ પશ્ચાત એકવાર હું અને શ્રી કૃષ્ણ રથારૂઢ થઈને ફરવા નીકળ્યા હતા. જ્યારે યુદ્ધ પતી ગયું પછી અર્જુન અને શ્રી કૃષ્ણ રથ ઉપર બેસીને ફરવા નીકળ્યા હતા. ફરતા ફરતા અમે યમુના તટ પર આવ્યા અને ત્યાં એક વૃક્ષ નીચે મુકામ કર્યો. યમુનાજીના દર્શનથી ગદગદ થઈ ગયેલા પ્રભુએ મને એમની વ્રજલીલા ગાથા કહેવા માંડી. નંદકિશોર, માખણચોર, રાસવિહારી, રાધેશ્યામની એ બાળલીલાઓનું શ્રવણ કર્યા બાદ મારા મનમાં પણ કેટલીક જિજ્ઞાસાઓ જાગૃત થઈ. મેં ઘનશ્યામને પૂછ્યું, એટલે અર્જુને પ્રભુને પૂછ્યું, પ્રભુ, આ ગોપીઓ વાસ્તવમાં કોણ છે? એમનામાં રહેલ ગોપી ભાવનો મહિમા શો છે? ત્યારે ઋષિકેશે મને સમજાવ્યું કે ધનંજય, જે પ્રૌઢ ગોપીઓ છે તે સાક્ષાત શ્રુતિઓ છે. પ્રભુએ શું કીધું? જે પ્રૌઢ ગોપીઓ છે, મોટી ઉંમરની પ્રૌઢ ગોપીઓ છે તે સાક્ષાત શ્રુતિઓ છે. વેદની ઋચાઓએ ગોપ કન્યાઓનો અવતાર ધારણ કરેલો છે. એ રીતે કેટલીક દેવકન્યાઓ પણ ગોપીઓ તરીકે પ્રગટ થઈ છે. વળી તપશ્ચર્યામાં લાગેલા મુમુક્ષુ ઋષિમુનિઓ, જેણે બહુ તપશ્ચર્યા કરી છે તે મુમુક્ષુ ઋષિમુનિઓ ગોપ બાળ તરીકે પ્રગટ થયા છે. આમ આ સમસ્ત ગોપાંગનાઓ, યશોદા મૈયા અને નંદરાય સુદ્ધા કોઈ સાધારણ માનવાત્માઓ છે જ નહીં. કેટલાક અમારી સાથે ગોલોકથી ભૂલોક પર અવતારધારી બન્યા છે, તો બાકીના મેં ઉપર કયા છે તે છે. હવે ગોપીભાવનો મહિમા સમજવો હોય તો કેવળ આટલું જ જાણી લે કે તમામ ગોપીઓ મારા અવતાર કાર્યમાં સહાયરૂપ થવા. પ્રભુએ શું કીધું? કે આ બધી ગોપીઓ છે મારા અવતાર કાર્યમાં સહાયરૂપ થવા અને મારી સેવા કરવા માટે જ અવની પર એટલે કે ધરતી પર અવતર્યા છે. હું તેમની સેવા અને સમર્પણ ભાવનાથી તેમનો ઋણી બની ગયો છું. વ્રજના આ ગોપીઓ સિવાય અન્ય કોઈને પણ હું મારા અલૌકિક પ્રેમને પાત્ર ગણતો નથી. પ્રભુએ શું કીધું? વ્રજના આ ગોપીઓ સિવાય અન્ય કોઈને પણ હું મારા અલૌકિક પ્રેમને પાત્ર ગણતો નથી. હું સત્ય કહું છું કે આ ગોપીઓ જ મારી સહાયિકા, ગુરુ, શિષ્યા, સખી તથા પ્રેયસી છે. પાર્થ, આ ગોપીઓ મારી શું નથી એ જ પ્રશ્ન છે. મારો અને શ્રી રાધાનો યથાર્થ સંબંધ, અમારો મહિમા, અમારી સેવા શુશ્રૂષા, અમારા પર અનન્ય શ્રદ્ધા, અમારા મનોરથ, આ બધું જ આ ગોપીઓ જાણે છે અને રાત દિવસ અમારામય જ રહે છે. આ એમનો ગોપીભાવ છે જેનો મહિમા અપરંપાર છે. આ એમનો ગોપીભાવ છે જેનો મહિમા અપરંપાર છે. અર્જુન, હું તો એટલું જ ઈચ્છું છું કે આ ગોપીઓને કોઈ સાધારણ નર નારી કે સામાન્ય સ્ત્રી પુરુષ સમજવાની ભૂલ ના કરે. હકીકતમાં તો તેઓ સર્વશાસ્ત્ર પારંગત, એટલે આ જે ગોપીઓ છે એ હકીકતમાં તો સર્વશાસ્ત્ર પારંગત અને વેદજ્ઞ ઋષિમુનિઓ છે. સમાધિના ઉત્કૃષ્ટ શિખરે આરૂઢ થયેલા યોગીજનો છે. તેઓએ કઠિન તપશ્ચર્યા દ્વારા મારા પરબ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપને તત્વતઃ ઓળખેલું છે અને અનુભવેલું છે. ગુડાકેશ, એટલા માટે તો મેં તને ગીતામાં બાંધ્યા ભારે કહ્યું હતું કે મારા યોગ વિભૂતિ આ જાણે જે નર તત્વતઃ તે જ જોડાય નિષ્કંપ યોગે, એમાં ન સંશય. હજારો માનવે કોક સિદ્ધયર્થે યત્ન આદરે, મથતા સિદ્ધ માહેય મનેકો તત્વતઃ લહે. યોગેશ્વર શ્રી કૃષ્ણે ગીતા જ્ઞાનનો આધાર ટાંકીને મારી સમક્ષ જ્યારે આ હકીકતનું નિરૂપણ કર્યું ત્યારે મારાથી સહસા પૂછાઈ ગયું, ઋષિકેશ, આપનું આ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ કે જે આ ગોપીઓએ તત્વતઃ ઓળખેલું અને અનુભવેલું છે તે કેવું છે તે જાણવાની હવે મને તીવ્ર ઉત્કંઠા થઈ છે. ત્યારે કૃપાનિધાન શ્રી કૃષ્ણે મને કહ્યું,
હે સખા, પૂર્વે બ્રહ્માજીને અને મહર્ષિ વેદવ્યાસજીને જે રીતે મેં મારું નિર્વિકાર, નિત્ય અને દિવ્ય સ્વરૂપ બતાવ્યું હતું, તે જ સ્વરૂપે અત્યારે હું તારી સન્મુખ પ્રગટ થાઉં છું. પ્રભુએ શું કીધું અર્જુનને કે પહેલાં બ્રહ્માજીને અને મહર્ષિ વેદવ્યાસને જે રીતે મેં મારું નિર્વિકાર, નિત્ય, દિવ્ય સ્વરૂપ બતાવ્યું હતું, તે જ સ્વરૂપે અત્યારે હું તારી સન્મુખ પ્રગટ થાઉં છું. તું ધરાઈને મારું આ રૂપ પણ જોઈ લે. આટલું કહ્યું એટલામાં તો મને દિવ્ય બાળકના દર્શન થયા. આટલું કહ્યું એટલામાં તો મને દિવ્ય બાળકના દર્શન થયા. તે મેઘ સમાન શ્યામ કાંતિવાળા ભગવાન શ્યામ સુંદર સ્વયં હતા. એટલું ઓળખી જતાં મને વાર ન લાગી. ગોપીઓથી ઘેરાયેલા તેઓ શ્રી રાધિકાજી સાથે કદંબના વૃક્ષ તળે બિરાજમાન હતા અને વાંસળી વગાડી સર્વ ગોપીઓને તથા શ્રી રાધાજીએ પ્રસન્ન કરી રહ્યા હતા. આસપાસ વૃંદાવનની હરિયાળી દ્રષ્ટિગોચર થતી હતી. પ્રભુના આ દિવ્ય દર્શનથી મને અત્યંત હર્ષ થયો અને સાનંદ મારી આંખો મીચાઈ ગઈ. પ્રભુના આ દિવ્ય દર્શનથી મને અત્યંત હર્ષ થયો અને સાનંદ મારી આંખો મીચાઈ ગઈ. એટલે કોની? અર્જુનની. હવે આપણે આવતા વખતે જોઈશું. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.